નમો નમો મિત્રો, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં રક્ષક પરંપરામાં થયેલ યુગ પ્રધાન આચાર્ય સમ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા એટલે મારા ને તમારા જેવા હજારો તપોનીઓ માટે ગુરુમાના દીક્ષા જીવનના 75મા વર્ષમાં પ્રવેશ થયો છે. તો તેમના જીવનના અજાણ્યા અને અપ્રાપ્ય પ્રસંગો આપની સુધી પહોંચાડવાનો આજથી પ્રયત્ન કરીએ છીએ. હંમેશા ગુરુમાના સૌથી વાલા દીકરા રહેવા છતાંય એક વખત એવો આવ્યો જ્યારે ગુરુદેવે મને કહ્યું હતું કે તારા જેવા નાલાયક છોકરાઓ સંસ્થામાં ના જોઈએ, સામાન પેક કરીને સંસ્થામાંથી બહાર. એ પ્રસંગ મારે આજે આપની સાથે શેર કરવો છે. વાત એમ હતી કે હું 9મા ધોરણમાં ભણતો હતો. પૂજ્ય હંસકીર્તિ ગુરુજીએ મને બોલાવ્યો અને કહ્યું કે ચિત્રાંગ, હજી શાંતિ થઈ ગઈ છે? મેં કહ્યું ના ગુરુજી, નથી થઈ. એટલે ગુરુજીએ કીધું કે કાલથી સામયિકમાં ચાલુ કરો. મેં ના પાડી. મેં કીધું ગુરુજી, 9મી ને 11મી કથા બહુ અઘરી છે, બધા કહે છે કે ના થાય, મને શું કરવા કરાવો છો? પૂજ્ય ગુરુજીએ કીધું કે જો તું હજી શાંતિ નહીં કરે તો તારે કંઈ નહીં, પણ મારે ઘી અને દૂધ બંધ. યુગ પ્રધાન